धनी न छुड़ायो खिन लाख तले लाल एड़िया मेरे जीव के ही जीवन हे चरण निमखना छोड़िए राखिए माहे नैनन ये निस्बत हक अरश की मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो मात न पलना वालो निरखो नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन बोले श्री प्राणनाथ प्यारे की जय धाम के बनी की जय। प्रणाम जी सब सुंदर साथी ने। तो गई वखते जे आपणे जोयुं तो કે જેમાં ઈષ્ટપ્રબંધનો જે આપણો બેવરો કરવાનો છે, ઈષ્ટપ્રબંધની જે આપણી વાતો છે એ ધણીએ અહીંયા આગળ આપણને જણાવી છે। આ પ્રકરણમાં માતૃસાગરના પહેલા પ્રકરણમાં આપણને કીધી છે કે કેવી રીતે આપણો ઈષ્ટપ્રબંધ થયો અને કેવી રીતે એ વિલંબ થયો। ઈષ્ટપ્રબંધ તો કદીમથી ચાલતો આવ્યો છે પણ હવે ધણીએ એ ઈષ્ટપ્રબંધને વિલંબ કર્યો। વિલંબ કર્યો એટલે કે વધારે મોટું સ્વરૂપ આપી દીધું કે હવે એ ઈષ્ટપ્રબંધનો બેવરો કરવો જરૂરી થયો અને એ ઈષ્ટપ્રબંધનો બેવરો કરવા માટે ધણીએ આ ખેલની એક રચના કરી। ધણીએ દિલમાં એક ખેલ લીધો કે આવી રીતે અક્ષરનો જે ખેલ છે એ ખેલથી હું મારી સખીઓને ઈષ્ટપ્રબંધનો બેવરો કરીને બતાવીશ। કોનો ઈષ્ટ મોટો છે, કોનો ઈષ્ટ વધારે છે કે કોણ આશિક છે। પરમધામમાં તો વહેદ જ છે, પરમધામમાં તો કોઈ કોઈનાથી ઓછું નથી। રાજી જેટલા પૂર્ણ સંપૂર્ણ છે, ઈષ્ટથી ભરેલા છે, ઈષ્ટથી ભરપૂર પુંજ સ્વરૂપ છે, એ જ રીતે ધણીના સ્વરૂપો એટલે કે આખું પરમધામ શ્યામાજી સાથે અને અક્ષરબ્રહ્મ ખુદ પણ એમાં આવી જાય છે। ભલે એ સત્તાનું સ્વરૂપ છે, એમની લીલા અલગ છે પણ એ લીલા પરમધામની બહાર કરે છે। પરમધામની અંદર તો એ ધણી સાથે ઈષ્ટની જ લીલામાં મસ્ત હોય છે। એમને એ ઈષ્ટનું સુખ મળે છે પણ એમને એ નથી ખબર કે આપણી અને ધણીની શું લીલા છે। રંગ મહલમાં આપણી અને ધણીની શું લીલા થાય છે, એ લીલા કેવી રીતે થાય છે એ ખબર નથી। એનું સુખ મળે છે, ભરપૂર સુખ મળે છે પણ એની જે લીલા છે એની ખબર નથી। એટલે એ પણ ઈષ્ટનું સ્વરૂપ જ છે પણ એમને એક સત્તાનું સ્વરૂપ અલગથી આપી દીધું છે, સત્તાની એક લીલા આપી દીધી છે અલગથી। એટલા માટે ધણી આપણી સાથે જેવી આનંદની ને ઈષ્ટની લીલા કરે છે તેવી અક્ષરબ્રહ્મ સાથે લીલા થતી નથી પણ એ સુખ તો ઘણા લે છે। જેવી રીતે અત્યારની સીઝન છે આપણી તો આપણે કેરીનો રસ વધારે ખાતા હોઈએ કારણ કે ઉનાળો છે, બરાબર? તો ઉનાળામાં કેરીનો રસ વધારે મળે। કેરીનો રસ આપણને રસ આપે છે, એનો સ્વાદ આપણને આપણે માણીએ છીએ। કેરીનો રસ એકદમ તાજો મીઠો આપણને કોઈ બનાવીને આપે તો આપણે એનો સ્વાદ બહુ ભરપૂર રીતે લઈએ છીએ, બરાબર? પણ એ કેરીનો રસ કેવી રીતે બન્યો છે, એ કેરી કેવી રીતે ઉત્પન્ન થઈ છે, એ કેરીનું ઝાડ કેવું છે, ક્યાં આગળથી કેરીઓ આવી છે, આ વાતો આપણને ખબર નથી। કેરીનો રસ સીધો મળી ગયો ડાયરેક્ટ બનાવીને પણ એ કેરી ક્યાંથી ઉગી છે, કેવી રીતે એની ગોટલીમાંથી થડ આખું વૃક્ષ બન્યું, વૃક્ષમાંથી પછી બીજા પણ કેરીના ફળો ઉભા થયા અને એ ફળોમાંથી કેરીનો ફરી રસ બન્યો। આ જે પ્રોસેસ છે ને એ ખબર નથી। તો આ જ રીતે પરમધામમાં અક્ષરબ્રહ્મને પણ ઈષ્ટનો એ જે ભરપૂર રસ છે ને એ મળે છે પણ ઈષ્ટની લીલા જે છે ને એ અમને ખબર નથી। એટલે પરમધામની જે અદ્વૈત ભૂમિ છે ને એ કેવી છે? ઈષ્ટની ભરેલી છે, એ વાહિદતની ભૂમિ છે અને વાહિદતમાં પરમધામ આખું સમાવેશ થઈ જાય છે અક્ષરબ્રહ્મ અને મહાલક્ષ્મી સાથે। તો પરમધામના બધા સ્વરૂપો કેવા થયા? ઈષ્ટના થયા। આ ઈષ્ટના સ્વરૂપોમાં
હવે આપણા જે રંગ મહલમાં આપણી સાથે ધણી જે લીલા કરી રહ્યા છે એ ઈષ્ટના સ્વરૂપો સાથે ધણીએ એક ઈષ્ટ રબદ, આ ઈષ્ટ રબદ થયો, એ ઈષ્ટ રબદ નો બેવરો કરવા માટે ધણી આ ખેલ એક બનાવ્યો અને આ ખેલમાં ધણી આપણને લાવતા પહેલા ઘણું બધું કહી રહ્યા છે કે આ ખેલ કેવો હશે, ફરામોશીનો ખેલ છે, લેલ તુલ કદરની રાત્રિ છે, અહીંયાની જે આપણી પરમધામની જીની અને પરમધામનું આસમાન છે કેવું છે, અદ્વૈત છે, અપાર છે, અનંત છે, નૂરી છે, પણ પરમધામથી એકદમ અલગ એ જે ખેલની રચના છે ને એ ખેલમાં જેની અને આસમાન છે એકદમ અલગ છે, એકદમ ડિફરન્ટ છે. પરમધામની જીમી જેવું નથી, પરમધામના આસમાન જેવું ત્યાંનું આસમાન નથી. તો આ બધી વાતો કરતા ધણી આપણને બીજી વાતો શું કરે છે કે ત્યાં આગળ ખેલ કરવા વાળા ખિલોના બધા છે, ડમી આદમી છે કે જે શ્વાસથી પોતાની પ્રક્રિયાથી શું જીવે છે અને મૃત્યુને પ્રાપ્ત થાય છે અને એ જ પોતાના ખેલમાં રચેલા હોય છે. ત્યાં આગળ જ્યારે આપણે પણ જઈશું એટલે સખ્યો જ્યારે જશે ત્યારે શું થશે એ ત્યાં આગળ બધું ભૂલી જશે, પરમધામને ભૂલી જશે, ખુદને ભૂલી જશે, રાજ્ય શ્યામાજીને ભૂલી જશે, કશું પણ આપણી અસલ જે છે એ આપણને યાદ રહેશે નહીં. કેમ? કારણ કે ત્યાં આગળ એટલે કે ખેલમાં ઘણી આપણને કહી રહ્યા છે ને ખેલ બતાવતા પહેલા એટલે ઘણી શું કહે છે ત્યાં ખેલની વાત કરે છે, ખેલની માં તમે જ્યારે જશો ત્યારે તમને ત્યાં આગળ કોઈ પણ આપણી વાત કહેવા વાળું મળશે નહીં, કારણ કે મારી કોઈને ત્યાં ખબર જ નથી. ઘણી શું કહે છે કે મારી ત્યાં કોઈને પણ કોઈ પણ પ્રકારની પહેચાન નથી, પર બ્રહ્મની પહેચાન બહુ દૂરની વાત છે ખેલમાં, એ કોઈને પણ થઈ નથી. એ તો પોતાના બ્રહ્માંડમાં 14 લોકનું જે બ્રહ્માંડ છે ને એમાં જ રચેલા પચેલા રહે છે, એને જ એટલું લેવલમાં માને છે, હદનું માને છે, એનાથી આગળ એ લોકો જઈ શક્યા નથી. એટલે એનાથી આગળ નથી જઈ શક્યા અને આગળ શું છે એની પણ એમને ખબર નથી. અને સાથે સાથે એ જે જીમી પર ઊભા છે એટલે કે નાસુતની જીમી, એ નાસુતની આ 14 લોકના બ્રહ્માંડની જે જીમી છે એ પણ એમને જાણતા નથી કે આ જીમી કેવી રીતે ઊભી થઈ છે, આ જીમી પર આપણે કેવી રીતે આવ્યા છીએ, કેવી રીતે આપણે ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાનું છે એ પણ અહીં આગળના ખિલોનાને ખબર નથી. કહે હક તુમ ભૂલોગે, ઘણી શું કહે છે કે તમે જ્યારે આવી જીવી પર જશો ત્યારે તમે પણ બધું ભૂલી જશો. ઉન જીમી મે જાય, એ જીમી પર એ જે ફરામોશીની જીમી છે, લૈલતુલ કદરની રાત્રિ છે, ત્યાં આગળ જઈને તમે બધું જ ભૂલી જશો. રહોગે બીચ નાસુત કે ઉતહી ઉલઝાય, નાસુતમાં તમે રહેવા વાળા થઈ જશો, તમે તમારી અસલ પરમધામની જે વાતો છે એને ભૂલી જશો અને ત્યાં જ ઉલઝાયેલા રહેશો કે તમને ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો છેડો મળશે નહીં કે તમારે અહીંયાથી આગળ કેવી રીતે જવું. પરમધામની વાત કહેનારું કે પરમધામની રાહ દેખાડનારું કોઈ પણ ત્યાં આગળ મળશે નહીં. ચલના જેતા રાત કા અમલ જો સરિયત, દિલ મારફત હુએ બિના કછુએ ના સુઝત. ચલના જેતા રાત કા, જેટલી પણ ત્યાં આગળ રાત્રિની લીલા છે ત્યાં આગળ કેવું છે અંધકાર ભરેલી રાત છે, અંધકાર ભરેલી એટલે કે અજ્ઞાનતાની રાત. અંધકાર ને રાત્રિ કોને કીધી કે જ્યાં અજ્ઞાનતા છે. રાત્રિ એટલે એવું નહીં કે સૂરજ ડૂબી જાય અને રાત થઈ જાય એ રાત્રિ છે, એ તો અહીંયા આગળ ચાલતું જ રહેવાનું છે કે સૂરજ ઉગે છે, ડૂબે છે, ઉગે છે, ડૂબે, તો દિવસ અને રાતની જે અહીંયા આગળ પ્રોસેસ છે તો થવાની જ છે. પણ આ જે બ્રહ્માંડ ઉભો થયું છે ને એ બ્રહ્માંડ કેવું છે રાત્રિનું છે, રાત્રિનું એટલે કે અજ્ઞાનતાવાળું. આ અજ્ઞાનતાનો અંધકાર એટલો વિશાળ છે ને કે ત્યાં બધા જ કેવા છે શરિયતના અમલમાં લાગેલા છે, બધા શરિયતને ઉપર ચાલવા વાળા છે, પોતાના નિયમો પર ચાલવા વાળા છે. આનાથી આગળ વધીને કોઈ ચાલી શકતું નથી, કોઈ પોતાના નિયમોને તોડીને ચાલી શકતું નથી. દિન મારફત હુએ બિના, અને આ શરિયત છૂટે પણ કેવી રીતે? મારફતની જ્યાં સુધી દિવસ નથી ઉગતો, મારફતનો દિવસ એટલે કે જે સૂરજ ઉગે તો રાત્રિનો અંધકાર હોય એ સમાપ્ત થઈ જાય, બરાબર?
તો એવી જ રીતે આ અજ્ઞાનતાની રાત્રિ જે છે એને મિટાવવા માટે, એને સમાપ્ત કરવા માટે એક સત્યનો સૂરજ ઉદય થવો જરૂરી છે. અખંડ સત્ય જ્યારે અહીંયા આગળ જાહેર થાય, પ્રગટ થાય, ત્યારે એ મારફતનો સૂરજ ઉગ્યો કહેવાય, એનો ઉદય થયો કહેવાય. એટલે શું કહે છે? દિન મારફત હુએ બિના કછુએ ના સુઝત. જ્યાં સુધી એ મારફતનો સૂરજ, એ સત્યનો સૂરજ નહીં ઉગે ને, ત્યાં સુધી આ જ્ઞાનતાની રાત્રિ જે છે એ મટશે નહીં, એ ખતમ થશે નહીં. તો આપણે જે શરીયત અને મારફતની જે વાત કરીએ છીએ, તો શરીયત, તરીકત, હકીકત અને મારફત, આના વિશે આપણે બધા જાણીએ જ છે. પણ આપણે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું. શરીયત અને તરીકત તો અહીંયા આગળ કુરાન દ્વારા આપણને બધાને બતાવી દીધી છે, અહીંયાના જીવોને પણ બતાવી દીધી કે આ રીતે તમારે ખુદાની રાહ પકડવાની છે, આ રીતે ખુદા માટે તમારે 5 પ્રકારની નમાજ, રોજા, હજ, જકાત આ બધું કરવાનું છે. તો એનાથી શું થશે? ખુદાની રાહ તમને મળશે. એ જન્નતની જે વાતો કરે છે ને, એ જન્નત તમને પ્રાપ્ત થશે. પણ આ બધી એ કુરાનની વાતો છે. આ જ રીતે હિન્દુઓમાં પણ શરીયત લાગુ પડે છે. તો હશે હિન્દુઓમાં કેવી અલગ અલગ પ્રકારની શરીયત, એ તો ઘણી બધી છે, આપણે રોજિંદી જીવનમાં પણ જોતા હોઈએ છીએ, બરાબર. તો આ રીતે જે શરીયત છે, એ શરીયતના નિયમોથી આગળ વધી શરીયત અને તરીકત બંને જોડે જ છે. એટલે એને શું કહેવાય છે? સરા તોરા. શરીયત ને સરા કીધું અને તોરા ને તરીકત કીધું. તો સરા તોરા એટલે કે શરીયત અને તરીકતનો જે રસ્તો છે, એનાથી આગળ જ્યારે આપણું જ્ઞાન પહોંચે છે, એના એટલે કે અહીંની જે બુદ્ધિ છે ને, એ કેવી છે? સ્વપ્નિક બુદ્ધિ છે. એ સ્વપ્નિક બુદ્ધિ એક એવી હદની બુદ્ધિ રહી, એ હદથી પાર જઈ શકતી નથી. પણ જ્યારે આ મારફતનો અખંડનો જ્ઞાનનો સૂરજ ઉદય થાય, ત્યારે આપણને મનીષો આપે છે, જાગૃત બુદ્ધિ આપે છે. એ સ્વપ્નિક બુદ્ધિથી ઉપરની વસ્તુ છે. એટલે કે હદને છોડીને બેહદની પણ વાતો આપણને જાણવા મળે છે, અને પરમધામની પણ વાતો આપણને, અખંડની વાતો જે છે આપણને જાણવા મળે છે. એટલે શું કીધું? શરીયત અને તરીકત પછી જે હકીકતની વાતો છે, એ હકીકતની વાતો આપણને ખુલે છે, સમજ પડે છે કે અસલ શું છે. હકીકતનો અર્થ જ થાય છે કે અસલિયત, કે જે જુઠ્ઠું છે એનાથી ઉલટું સાચું શું છે એ આપણને જાણ થાય. તો હકીકત જે છે, એ હકીકત આપણે જાણવી જરૂરી છે કે આ ખેલ જે છે એ ઘણી આપણા માટે થઈને જૂઠો ખેલ બનાવ્યો છે. આપણા માટે થઈને આ લયતુલ કદરની રાત્રિ આખી ઊભી કરી દીધી છે. 3 પ્રકારના બ્રહ્માંડ આપણા માટે થઈને કરી દીધા. પણ અહીંયા આગળ કોઈ પણ આપણને અખંડની રાહ બતાવનારું હજી સુધી આવ્યું નથી. પણ હવે જ્યારે ધણીએ દિલમાં લીધું કે હવે હું મારી સખીઓને જગાડું, સખીઓ આવી, એવી જ રીતે ધણીએ મારફતનો સૂરજ પણ ઉદય કરી દીધો. ધણીએ પોતાની લીલાઓ દ્વારા કેવી રીતે આ જાગણી કાર્ય આખું શરૂ કર્યું છે. તો એ મારફતનો સૂરજ ધણીએ ઉગાડવાનો શરૂ કરી દીધો. 3 પ્રકારના સુરતની જે લીલા થઈ એ પણ આપણે બધા જાણીએ છીએ. આ બ્રહ્માંડની જ લીલા છે કે આ બ્રહ્માંડમાં ધણીએ પોતે આવીને 3 પ્રકારની સુરત, બસરી મલકી અને હકી સુરતથી આખી લીલા શરૂઆત કરી છે. અને આગળ વ્રજરાસની પણ વાત આપણે બધા જાણીએ છીએ. તો મારફતનો જે સૂરજ છે એ કેવો છે? આખરી સમય પર ઉદય થાય એ છે. આખિરતના સમય પર એ મારફતનો સૂરજ ઉદય થાય. એટલે હકીકતની વાતો જ્યારે આપણને ખબર પડે, ત્યારે એના પછીનું લાસ્ટ સ્ટેપ છે આપણું મારફતનું. ધણીએ અહીંયા આગળ મારફત જાહેર તો કરી દીધી, પણ એ મારફતની પણ જે હકીકત છે ને, એ અહીંયા આગળ કોઈ લઈ શકે નહીં. એને લેવા માટે શું જોઈએ? જાગ્રત બુદ્ધિ અને નીચ બુદ્ધિ. આ જાગ્રત બુદ્ધિ અને નીચ બુદ્ધિ જ્યાં સુધી ના હોય ને, ત્યાં સુધી એ મારફતની પહેચાન થતી નથી. મારફતનો સૂરજ તો ધણીએ ઉદય કરી દીધો, પણ મારફત જે છે એ અવસ્થા છે કે મારફતની જે રહસ્ય છે, ભુજ છે. મારફતનો અર્થ જ એ થાય છે ધણીનું દિલ. કે ધણીનું દિલ જે છે ને, ધણીના દિલમાં અનંત રહસ્ય ભુજ ભરેલા છે, અનંત સાગરો વહી રહ્યા છે, અનંત ઈશ્કના સાગરો વહી રહ્યા છે. ઈશ્કનો ભંડાર સમયનો છે, ગંજામ ગંજ ઈશ્ક ભરેલો છે.
તો આ જે ઈષ્ટની વાતો જે છે એની પહેચાન ઘણી આપણને કરાવવા માંગે છે અને એની પહેચાન માટે તો આખો ખેલ ઉભો કર્યો છે કે ધણીના દિલની પહેચાન આપણને થઈ શકે, એ મારફત દિલની પહેચાન આપણને થઈ શકે. તો હકીકત જ્યારે ખબર પડે ત્યાર પછી તો આપણે મારફત જાણી શકીએ છીએ. જ્યાં સુધી હકીકત જ ખબર નથી કે અસલિયત સત્ય શું છે ત્યાં સુધી એ મારફત સુધી આપણે જઈ શકતા નથી. અને અસલ વાત એક જ છે કે એકમાત્ર પરબ્રહ્મ ખુદા અલ્લાહ તાલા સિવાય બીજા કોઈનું પણ અસ્તિત્વ નથી, કોઈ પણ અસ્તિત્વ ધરાવતું નથી. પરમધામમાં શું છે? એક અદ્વૈત છે, એક ધણી સિવાય બીજું કોઈ છે નહીં. ધણીના જ બધા સ્વરૂપો છે, અનંત સ્વરૂપો જે આપણા પરમધામમાં જોઈ રહ્યા છે એ બધા પરમધામના સ્વરૂપો પણ કોણ છે? ધણી પોતે જ છે. રાજી ખુદા અલ્લાહ તાલા પોતે જ બધા સ્વરૂપો ધારણ કરીને લીલા કરી રહ્યા છે. એ લીલા કરી રહ્યા છે પોતે જ પોતાની સાથે, એટલે એ લીલાને શું કહે છે? સ્વલીલા અદ્વૈત કહેવાય. કે પરમધામમાં જે કંઈ પણ લીલા થાય છે એ બધી કેવી છે? સ્વલીલા અદ્વૈત. અને પોતે જ પોતાના સ્વરૂપ સાથે લીલા કરી રહ્યા છે. કોઈ કોઈનાથી ઓછો નથી, કોઈ કોઈનાથી જુદું નથી, અલગ નથી. બધા જ વાહિદતના સ્વરૂપો. પરમધામની જીવી પર જે કોઈ પણ સ્વરૂપ આપણને દેખાય, પછી એ સત્તાનું પણ સ્વરૂપ હોય, તો પછી મહાલક્ષ્મીનું સ્વરૂપ હોય, કે પછી પશુ પંખી જાનવરો હોય, તો પછી બ્રહ્મ સૃષ્ટિ આપણે શ્યામાજી પોતે પરમધામનું કણે કણ ધણીનું પોતાનું જ સ્વરૂપ છે, એમનાથી અલગ કે બીજું કોઈ સ્વરૂપ નથી. એટલે પરમધામની લીલા પણ કેવી છે? અદ્વૈત, સ્વલીલા અદ્વૈત. તો આ જે વાત છે ને એ ધણીના દિલનું ભોજ છે અને આ ધણીએ અહીંયા આગળ આ ખેલમાં જાહેર કરી દીધું. જેવો ધણીએ આ બધી વાતો જાહેર કરીને તો એ બધી વાતો શું કહેવાય? મારફતનો સૂરજ ઉદય થયો કહેવાય. કે આ મારફતની જે વાતો છે ને જ્યાં સુધી અહીંયા આગળ જાહેર નહીં થાય, જ્યાં સુધી એની પહેચાન નહીં થાય ને ત્યાં સુધી પરમધામની ધણીના દિલની વાતો ખબર પડશે નહીં, એનો રસ જે છે ને એ આવશે. પરમધામમાં તો અક્ષરબ્રહ્મ જાતે પોતે રસ લઈ રહ્યા છે, ભલે એમને લીલા નથી ખબર, પણ અહીંયા કેવું છે? પહેલા પહેચાન કરવાની છે, પછી ઈશ્કનો રસ, ઈશ્કનો સ્વાદ આવશે. ઇલમ વગર ઈશ્ક નહીં આવે અને ઈશ્ક વગર ઇલમ નહીં આવે. બંને અરસપરસ, કોઈ કોઈનાથી ઓછું નથી, કોઈ કોઈનાથી વધારે નથી. બંને અરસપરસ એટલે એક જ સ્વરૂપ છે. ઇલમ જ ઈશ્ક છે, ઈશ્ક જ ઇલમ છે. આપણે એમાં ભેદ પાડી શકતા નથી. જેવી રીતે પરમધામમાં આપણે ઈશ્ક વગર નથી રહી શકતા ને, એવી જ રીતે અહીંયા આગળ આપણે ઇલમ વગર ના રહેવાય એવી પરિસ્થિતિ આપણી થઈ છે. કારણ કે ધણીએ અહીંયા આગળ આ ઇલમની અંદર જ પોતાનો ઈશ્ક ભરી ભરીને આપ્યો છે. જે આપણને દેખાય છે તો બહારથી ઇલમ કે એક જ્ઞાન સ્વરૂપ છે, પણ સાચેમાં જ્યારે એના દરિયાના અંદર ગહેરાઈમાં ડૂબીએ છે ને, ઇલમના એક એક હર્ફની અંદર ડૂબીએ છે ને, ત્યારે એ ઈશ્કની ગહેરાઈ આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે એ પરમધામનો ઈશ્ક આપણા દિલમાં ઉમળતો જ હોય છે. પરમધામનો ઈશ્ક આપણા દિલમાંથી નીકળી નથી ગયો કે આપણે એનાથી જુદા નથી થઈ ગયા, એ આપણી અંદર જ એટલો ને એટલો જ સમાયેલો છે, હજી પણ છે, પણ બસ આપણે હજી એને ઓળખ્યા નથી, એટલે એ બહાર છલકાઈને આવી રહ્યો નથી. જેવી ઈશ્કની પહેચાન થશે એવો જ ઈશ્ક ઉમડી ઉમડીને બહાર આવશે. અને જેમ જેમ પહેચાન થતી જશે, જેમ જેમ ધણીના નજીક થતા જઈશું ને, એમ એમ આ ખેલ દૂર થતો જશે, અસત્ય દૂર થતો જશે અને સત્યનો અખંડનો સૂરજ એ આપણા દિલમાં ઉગી નીકળશે. કારણ કે દિલ અંધારું ક્યાં છે? આ બ્રહ્માંડમાં તો છે જ, પણ અંધારું આપણા દિલમાં સૌથી વધારે છે કે આપણને પહેચાન હજી નથી થઈ. આ પહેચાન કરાવવા માટે જ આ ખેલ ધણીએ બનાવે છે કે જ્યાં સુધી પહેચાન નહીં થાય ત્યાં સુધી ઈષ્ટબંધનો બેવરો પણ નહીં થઈ શકે. આપણે ધણીના ઈષ્ટનો બેવરો કરવો હોય ને, આપણે જાણવું હોય ને કે ઈષ્ટ કોનો વધારે છે, કે કોણ આશિક છે, તો પછી એની પહેચાન કરવી ખૂબ જ જરૂરી છે.
ધણીએ કીધું કે તમે મારા દિલના સ્વરૂપ છો અને હું તમારો આશિક છું અને તમે બધા મારા માશુક છો. તો આ વાત પર આપણે બધાએ શું કર્યું? શંકા ઊભી કરી, પ્રશ્ન ઊભો કર્યો કે આવી રીતે તો કેવી રીતે બને? આપણે આગળ જ જોયું ને, આ પ્રકરણમાં જ જોયું આપણે આ બધી વાતો કે ધણીએ જ્યારે કીધું કે હું તમારો આશિક છું અને તમે બધા મારા દિલના સ્વરૂપ માશુક સ્વરૂપ છો, ત્યારે આપણા અંદર શક ઉભો થયો. શક એટલે કે પ્રશ્ન ઉભો થયો. પરમધામમાં શક, શંકા કે શક જેવી વસ્તુ જ નથી. પરમધામમાં શું થયું? એ પ્રશ્ન ઉભો થયો. કેમ? કારણ કે ધણીએ દિલમાં લીધું. પ્રશ્ન ઉભો થયો કે ધણી, ઈશ્ક તો અમારો છે, તમારો ઈશ્ક તમે કેવી રીતે કહી રહ્યા છો? અમે 12,000 છીએ તો અમારો ઈશ્ક વધારે છે, અમે આશિક છીએ, અમે તમને રીઝાવીએ છીએ, પણ પરમધામમાં અનંત સ્વરૂપ બનીને ધણી આપણને રીઝાવી રહ્યા છે. આ વાતની પહેચાન આપણને અને આ હકીકત અને મારફતની વાતો ધણી અત્યારે જાહેર કરી રહ્યા છે. એટલા માટે શું કીધું? દિલ મારફત હોય વિના, જ્યાં સુધી આ મારફતની વાતો, પરમધામની અખંડની ધણીના દિલની વાતો ઉજાગર નહીં થાય, એ સૂરજ ઉદય નહીં થાય, ત્યાં સુધી કછુએ ના સુઝાત. ત્યાં સુધી આ બ્રહ્માંડના 14 લોકના સ્વપ્નિક બુદ્ધિના વિચારોમાં જ આપણે ઉલઝાયેલા રહીશું. આગળ કીધું ને, ઇતહી ઉલઝાય, ત્યાં જ ઉલઝાયેલા રહીશું. જ્યાં સુધી ધણીના દિલની વાતો ખબર નહીં પડે ને, એની પહેચાન નહીં થાય ને, આ ઇલમ વાણીથી એ ઈશ્ક નહીં આવે ને, ત્યાં સુધી આપણે અહીંયાના અહીંયા જ રચેલા રહીશું. અહીંયાથી આગળ વધી શકીશું નહીં. અખંડની જે આપણી અખંડ ભૂમિ છે, આપણી સત્ય ભૂમિ છે, ત્યાં આપણે પહોંચી શકીશું નહીં. बिना इश्क सूझे नहीं, बिना इश्क सूझे नहीं. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઇશ્ક વગર આપણને કશી જ પણ ખબર પડશે નહીં. આપણે જે આગળ વાત કરી ને એ જ વાત, ઇલમ વગર ઇશ્ક નથી અને ઇશ્ક વગર ઇલમ નથી. બંને પરસ્પર. ઇશ્ક જ ઇલમ છે, ઇલમથી જ ઇશ્ક આવે છે. એટલે શું કહે છે? બિના ઇશ્ક સૂઝે નહીં. સૂઝે નહીં એટલે કે બુદ્ધિ ચાલશે નહીં. આપણી અંદર અખંડની વાતો કે અખંડની પહેચાન થશે. પહેચાન કરવી એ તો ઇલમ છે, જ્ઞાન કે ઇલમ નથી. આ વાણીને, કુલજમ વાણીને કે ઇલમ વાણીને આપણે માત્ર ને માત્ર જ્ઞાનની દ્રષ્ટિએ જોઈશું તો નહીં ચાલે. આ જ્ઞાન નથી, આ ધણીની પહેચાન છે. અને ધણીની પહેચાન કરાવવા માટે ધણીએ એ ઈશ્કની બૂંદને એક માત્ર ઇલમમાં અહીં આગળ ઉતારી દીધી છે. ઇલમનો સાગર પણ એ ધણીના દિલમાંથી આવે છે. અને ધણીના દિલમાં તો શું છે? અનંત ઈશ્ક જ ભરેલો છે. તો એ ઇલમ પણ ઈશ્કનું જ સ્વરૂપ છે. એટલે શું કહે છે? બિના ઇશ્ક, ઇશ્ક વગર સૂઝે નહીં, ઇલમ આવશે નહીં, પહેચાન થશે નહીં. ઇશ્ક હશે તો ઇલમ આવશે, પહેચાન થશે. અને ઇલમ વગર ઇશ્ક પણ આવશે નહીં. બંને અરસ-પરસ. ઇશ્ક પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે અને ઇલમ એટલે કે પહેચાન પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એ જો રાત કા અમલ બિના ઇશ્ક સૂઝે નહીં, એ જો રાત કા અમલ, આ રાત્રિનો અંધકાર, રાત્રિનો અજ્ઞાનતાનો જે અમલ છાયેલો છે ને આપણી ઉપર, ઘણીએ ફરામોશી નાખી છે ને આપણી ઉપર. ફરામોશી નાખી એટલે આપણે બધા બધું ભૂલી ગયા, અજ્ઞાનતા આવી ગઈ છે આપણી અંદર. એટલે શું છે? એ જો રાત કા અમલ, આ રાત્રિનો એટલે કે અંધકારનો, અજ્ઞાનતાનો જે અમલ ચડેલો છે, નશો ચડેલો છે. અંધકાર રાત્રિ એટલે કે આ ખેલ, આ ખેલનો નશો જ્યાં સુધી ચડેલો છે ને, ત્યાં સુધી ઇશ્કનો નશો ચડશે. ઇશ્કની શરાબ ધણી આપણને પીવડાવે છે. વાણીમાં આપણી પાસે આના માટે ઘણી બધી ચોપાઈઓ છે. સાકી પીલાવે, શરાબ ભરભર પીલાવે. ધણી ખુદ આપણને આ ઇશ્કની શરાબ પીવડાવી રહ્યા છે. કેમ? કારણ કે ધણી આ ખેલનો અમલ, ખેલનો નશો જે ચડેલો છે ને, એ નશો ઉતારવા માંગે છે. કે આ ખેલનો નશો જ્યાં સુધી નહીં છોડીએ ને, ત્યાં સુધી પરમધામના ધણીના દિલના ઇશ્કનો નશો નહીં ચડી શકે.
અને એના માટે પહેચાન હોવી જરૂરી છે. પહેચાન એટલે કોની પહેચાન કરવાની? માત્ર ધણીની પહેચાન કરીને આપણે આ ખેલનો નશો છોડી દઈશું? ના. આગળ વાત કીધી ને કે જે જીમી પર ઊભા છીએ ને એ જીમીની પણ પહેચાન નથી. તો પહેલા તો આપણે જ્યાં ઊભા છીએ ને એની જ પહેચાન કરી લઈએ કે આ બધું જે આપણને દેખાઈ રહ્યું છે ને એ બધું કેવું છે? મૃગજળ છે, એક માત્ર ભ્રમ છે. એવો ભ્રમ છે ને કે જે આપણને દેખાઈ તો રહ્યો છે પણ અસલમાં એનું કોઈ અસ્તિત્વ નથી. એ તો કેવું છે, અત્યારે પલમાં ઊભું થયું છે ને પલમાં જ ખતમ પણ થઈ જશે. અને આની પાછળ આપણે ગાંડા થઈ રહ્યા છે, આની પાછળ આપણે આપણું આખું જીવન વિતાવી દઈએ છીએ. આ નશો છે ખેલનો, કે આપણે જે કૌટુંબિક ઝાડ બનાવીને બેઠા છે ને એ કૌટુંબિક ઝાડમાંથી આપણે નીકળી જ નથી શકતા. એની પાછળ જ ઘસાઈને આપણે આખું જીવન વ્યતીત કરી દઈએ છીએ. કેમ? કારણ કે આને જ તો આપણે જીવન માની લીધું છે કે આપણા ઘરના લોકો, કે આપણો પરિવાર, કે આપણો સમાજ, કે આપણો દેશ આ જ તો આપણું છે. આના સિવાય બીજું કોઈ આપણું છે જ નહીં. અને આપણે પોતાનું માની લીધું છે. એટલે આ જે નશો છે, આ જે ઝાડ છે ને એમાંથી આપણે નીકળી શક્યા નથી. એટલે તને શું કહે છે? બિના ઇશ્ક સૂઝે નહીં. ઇશ્કનો નશો જ્યાં સુધી નહીં ચડે ને ત્યાં સુધી આ ખેલ છૂટશે નહીં. ચોપાઈ પણ છે ને પ્રોપરલી પૂરેપૂરી નહીં આવડતી પણ કે છે કે જ્યાં જો હોવે અર્શ નજીક, ખેલ ત્યો ત્યો હોવે દૂર. જેમ જેમ અર્શ પરમધામ નજીક આવે, ધણીના દિલની વાતો, ગુજ રહસ્યો, કે ધણીના દિલની પહેચાન જેમ જેમ થતી જાય છે એમ એમ આ ખેલ આપણાથી દૂર થતો જાય છે. એમ એમ આ ખેલથી આપણે દૂર થતા જઈએ છીએ. એટલે શું કહે છે? બિના ઇશ્ક સૂઝે નહીં એ જો રાત કા અમલ. આ અમલ જે ચડ્યો છે, જે નશો ખેલનો ચડ્યો છે ને, પહેલા એની પહેચાન કરી લઈએ તો એ છૂટશે. કે એને આપણને નથી પકડ્યું, આપણે એને પકડી રાખ્યું છે. તો છોડવાનું પણ આપણે છે. આપણે નહીં છોડીએ ત્યાં સુધી એ છૂટશે નહીં. એ પણ આપણને એટલું જ પકડી રાખશે. એટલે શું કહે છે? પહેલા આપણે જ્યાં ઊભા છીએ કે જ્યાં આપણી અત્યારે ખેલ થઈ રહ્યો છે, આપણા દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે એને પહેલા પહેચાની લે કે આ બધું કેવું છે? અસત્ય છે. અને જો આ અસત્ય છે તો સત્ય શું છે એની પહેચાન પછી થાય. કે પહેલા અસત્યને ઓળખી લીધું કે આ બધું ખોટું છે, જૂઠું છે, તો હવે સત્ય શું છે એને જાણી લઈએ. અને એને જાણીને જ્યારે એને પકડી લઈએ ને ત્યારે ઇશ્કનો નશો ચડે છે, ત્યારે ઇશ્કની પહેચાન થાય છે. ત્યારે ખેલ ત્યો ત્યો હોવે દૂર. ત્યારે આ ખેલ પણ આપણાથી દૂર થતું જાય છે. એ રાહ ચલસી લગ ફજર તોરે કે બલ. એ રાહ ચલસી ફજર, ચલસી લગ ફજર, જ્યાં સુધી ફજર નહીં થાય. ફજર એટલે કે દિવસ ઉગવો. દિવસ ઉગે એટલે મારફતનો સૂરજ જ્યારે ઉદય થાય છે ત્યારે દિવસ ઉગે છે. ત્યારે આ રાત્રિનો જે અમલ છે એ અંધકારમય અજ્ઞાનતા ભરેલી રાત્રિ છે એ સમાપ્ત થાય છે. મેં શું કીધું? એ રાહ ચલસી લગ ફજર, કે જ્યાં સુધી ફજર નહીં થાય ને ત્યાં સુધી આ જ રીતે આ દુનિયા ચાલતી રહેશે. એટલે પહેલા ફજર થવી જરૂરી છે. ફજર થવી એટલે કે દિવસ ઉગવો જરૂરી છે. એ શક્તિની પહેચાન કરાવવી જરૂરી છે. ધણી જ્યાં સુધી એ પહેચાન નહીં કરાવે ને ત્યાં સુધી આ પહેચાન થશે નહીં. ધણીએ મારફતનો સૂરજ ઉદય કર્યો છે. ધણીએ જેવો મારફતનો સૂરજ ઉદય કર્યો એવી જ આપણને બધી વાતો જાણવા મળી છે. અને ધણી અત્યારે શું કરી રહ્યા છે? तुमको इश्क उपजाने करो सो अब उपाय, पूर चलाओ प्रेम को जो यामी में छाप छका. કે તમને ઇશ્ક ઉપજાવવા માટે હું ઘણા પ્રયત્નો કરી રહ્યો છું. આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધું ઇશ્ક ઉપજાવવા માટે થઈ રહ્યું છે. કે પલે પલે ધણીનો ઇશ્ક એ યાદ આવે, પલે પલે ધણી આપણને યાદ આવે.
તો જ તો આ રાત્રિનો અમલ ઉતરશે, રાત્રિનો નશો ઉતરશે, તો આપણા દિલમાં એ મારફતનો ધણીના ઈશ્કનો સૂરજ ઉદય થશે. એટલે શું કહે છે, એ રાહ ચલસી લગ ફજર, જ્યાં સુધી ફજર દિવસ એટલે કે જાગૃત બુદ્ધિ કે નિજ બુદ્ધિ પ્રાપ્ત નહીં થાય અને એ વાતો અખંડની જે વાતો છે એ ખબર નહીં પડે, એની પહેચાન નહીં થાય, ત્યાં સુધી આ જ રીતે રાહ ચાલતી રહેશે. એટલે કે આ જ રીતે અંધકારની રાત્રિ ચાલતી રહેશે. તોરે કે બલ, આના બધું કોનું બળ છે? તોરે કે બળ, સરાતોરાનું બળ અમાર લાગેલું છે. શરિયત અને તરીકતનું જે બળ છે ને એ અહીંયા આગળ લાગેલું છે. એ બધા શરિયત અને તરીકતને છોડી શકતા નથી. કોઈ કર્મકાંડ કરી રહ્યું છે, કોઈ ઉપાસના કરી રહ્યું છે, પણ એ પણ નથી ખબર કર્મકાંડ કેવી રીતે કોનું કરવું, કઈ રીતેનું કરવું, કોના માટે થઈને કરવું, કે કર્મકાંડ કરી રહ્યા છે તો એના પાછળનું લક્ષ્ય કે એનો ઉદ્દેશ્ય શું હોવું જોઈએ, એના પાછળ આપણી ઈચ્છા શું હોવી જોઈએ. બધા શું કરે, હું સ્વર્ગની પ્રાપ્તિ કરવા માટે કર્મકાંડ કરો, કે પછી આગળ ફરી જ્યારે જન્મ મળે ત્યારે મનુષ્ય જન્મમાં પ્રાપ્ત થાય એના માટે શરીયત કે તરીકત અપનાવો. બરાબર, એના માટે ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે, પણ આપણને એ જ નથી ખબર કે કાલ ઉઠીને આ જન્મ જ્યારે ખતમ થશે ત્યાર પછી કયો જન્મ મળવાનો છે. કોઈને કશી ખબર નથી. એ બધું આપણે કર્મો પર ડિપેન્ડ છે. જેવા કર્મ હશે જીવના એવો એને આગળથી જન્મ મળવાનો છે. અને 84 લાખ દુનિયામાં ફર્યા પછી જ આ મનુષ્ય તન મળે છે. તો આ તો પહેચાન છે નહીં હજી, અને કર્મકાંડમાં બસ લાગેલા છે. તો જ્યાં સુધી ખબર નહીં પડે, કોઈ પણ વાતનો સત્ય વાતની ખબર નહીં પડે, મારફતનો સૂરજની ઉદય થાય ત્યાં સુધી આ જ રાહ સરાતોરાની રાહ ચાલતી રહેશે. એટલે ધણીએ આપણને ચૂઝ કરીને, ચૂઝન પર્સનમાં મૂકીને આપણને ચૂઝ કરીને, આપણને પસંદગી કરીને શું આ વાણી આપી છે. ધણીએ પોતાના દિલના રહસ્ય આપણી સામે ખોલ્યા છે. બહુ જ મોટા સૌભાગ્યશાળી છીએ આપણે, એકદમ લકીએસ્ટ પર્સન કે ધણી આટલી આ દુનિયામાં કેટલા અનંત જીવો છે, એવા અનંત જીવોમાંથી એક આપણા જીવ પર ધણીએ પોતાના અંકુર બેસાડે છે, પોતાની આત્મને બેસાડે છે, અને ધણીએ આપણી સાથે નિસ્બત જોઈ છે. ધણીને જેટલો શુક્રાના કરીએ ને એના માટે એટલું ઓછું છે. આપણને લાખ કરોડો કોઈ ગણતરી નથી એની, જેટલો શુક્રાના કરીએ એટલું ઓછું. તો ધણીએ આપણી સાથે નિસ્બત જોઈ છે. આપણને આ મારફતનો સૂરજ ઉદય કરીને આપી દીધો છે કે આ વાતો તમને મળી છે, તમને આપું છું. મારા દિલની નિયામતો, એ અખંડ ઈશ્કનો ભંડાર તમારા માટે મેં ખુલ્લો કરી દીધો છે. મારા દિલના દરવાજા તમારા માટે ખુલ્લા કરી દીધા કે હવે આ દિલના દરવાજા ખોલી નાખ્યા તો દિલના અંદર જેટલા પણ સાગરો વહી રહ્યા છે, જેટલો પણ ભંડાર ભરેલો છે, જેટલું લેવું હોય એટલું લેવું. આપણા માટે થઈને ધણીએ આ બધું ખોલી નાખ્યું છે. તો બહુ જ સૌભાગ્યશાળી છે. એટલે જ્યાં સુધી આ મારફતની વાતો ઉદય નહીં થાય ને ત્યાં સુધી, જાહેર નહીં થાય ત્યાં સુધી સરાતોરાનો અમલ ચાલતો રહેશે. बातों जब तुम देखोगे, बातों जब तुम देखोगे, જો ને ચોખ્ખી વાત કરી નહીં, શું કીધું, તમારા માટે બધી વાતો જાહેર તો કરી દીધી, પણ એનો બાતૂન તમારે જોવાનું છે, એને જાહેરી વાતો તરીકે લેવાની નથી. આ બધી વાતો જાહેરી વસ્તુ નથી આપણા માટે. ધણીએ હરફે હર્ફની અંદર પોતાનો બાતૂન છુપાયેલો છે. બાતૂન એટલે કે એકદમ બારીકાઈ, ગુજ, રહસ્ય છુપાયેલા છે પોતાના દિલના. અને એ વાતો કોને જાહેર થશે? માત્ર ને માત્ર બ્રહ્મસૃષ્ટિઓને, મોમીનોને જાહેર થશે. એમના દિલ જ એ વાતને ઓળખી શકે છે, પરખી શકે છે કે આ વાતમાં ધણી મને આ વસ્તુ કહી રહ્યા છે.
જે ધણીનું દિલ હોય ને એ જ ધણીના દિલને જાણી શકે. જો હું પોતાને ધણીનું દિલ અંગ માનતી હોઉં તો મારા દિલને ધણીના વચનો કેમ ના સમજાય? સમજાય જ. મારો ધણી મને કહી રહ્યો છે તો મને કેમ ના સમજાય? આ તડપ, આ વિરહ, આ ઇશ્ક આપણી અંદર આવ્યો છે. મારો ધણી મને કહી રહ્યો છે તો હું એને સમજું. અહીંયાના દુનિયાના પતિઓના ઈશારા કોઈ પત્ની ફટાફટ સમજી જશે કે હા આંખથી કઈક ઈશારો કરી દીધો ને જે કોઈ નથી જોઈ રહ્યું, પણ એની પત્ની ઓળખી જશે કે હા મારા પતિએ મને આ કીધું. કેવું અહીંયા આગળ આપણા અટેચમેન્ટ એટલું છે એકબીજા પ્રત્યે કે આપણે એકબીજાના ઈશારાઓને પણ ઓળખી લઈએ છીએ, જે મોઢેથી બોલ્યું જ નથી. અહીંયા તો શબ્દો વગર ચાલતું જ નથી ને, અહીંયા તો શબ્દો જરૂરી છે સમજાવવા માટે. પણ છતાં પણ પતિ પત્ની વચ્ચેનો જે પ્રેમ છે ને એ ઈશારાઓને પણ, એ મૌન જે હોય છે ને એ મૌનને પણ ખબર પાડી લે છે કે હા આ મૌનની પાછળ કે આ વાત નથી કીધી એની પાછળ આ રહસ્ય કે આ વાત છુપાયેલી હોઈ શકે, આ વાત જરૂરી હશે. કેવું સમજી જઈએ છે તરત વગર કહીએ. તો આ તો આપણો અખંડ ધર્મ છે. એને વચનો ધણીએ ખુલ્લા મૂકી દીધા છે આપણા માટે. તો વચનો તો ધણીએ આપણને આપી દીધા તો પણ આપણે એમને નથી સમજી શકતા. કેમ ના સમજાય? હું ધણીનું દિલ લઉં છું તો સમજાય જ. એટલે શું કહે છે, બાતો ને જબ તુમ દેખોગે. તમે જ્યારે આ વચનો જે મેં આપ્યા છે ને એ વચનો ઇલ્મની અંદર એ બાતો ભરેલો ઇશ્ક જ્યારે જોશો ત્યારે ખોલસી રૂહ નજર, ત્યારે રૂહની નજર ખુલશે. ત્યારે પરમધામમાં જે આપણી દ્રષ્ટિ જેની સામે ખેલનો પડદો લાગેલો છે ને એ ખેલનો પડદો ખુલી જશે. એ ખેલનો પડદો ત્યાં આગળ પછી થશે નહીં અને ધણી સામે આપણી દેખાશે, ધણીનો દીદાર આપણને થશે. ક્યારે થશે? જ્યારે બાતો ને જબ તુમ દેખો. આ બાતો બહુ જ મોટી વાત છે સમજવા જેવી કે દરેકે દરેક ઈશારાઓને હરફે હર્ફને આપણે સમજીએ. આ વચનો એટલે કે શબ્દો નથી માત્ર. હર્ફ એટલે શબ્દો ના ગણ. હર્ફને આપણે શબ્દ કહી જ નથી શકતા કે એક હર્ફ એટલે એક શબ્દ થયો. ના, ધણીના વચનોમાં શબ્દો નથી, ધણીના વચનોમાં હર્ફો ધણી મૂક્યા છે. અને હરફનો અર્થ શું થાય કે એક વાતની અંદર અનંત વાત આવે. કે જે આપણને શબ્દ રૂપે દેખાઈ રહ્યો છે ને એ એક શબ્દની અંદર પણ અનંત વાતો છુપાયેલી છે. અને વાતો એ કેવી હોય? કેટલી હોય? અનંત હોય. કેટલીક વાતો કરી શકીએ છીએ આપણે. એ એક વાત એને હર્ફ કહેવાય. કે એક સેન્ટેન્સ હોય એ સેન્ટેન્સની અંદર ઘણા બધા મીનિંગ છુપાયેલા. દેખવામાં આપણને નાનું અમથું સેન્ટેન્સ લાગે કે એક વાક્ય લાગે, પણ એ વાક્યની અંદર કેટલા અર્થો છુપાયેલા છે, અલગ અલગ રીતે અર્થો. આપણે ગુજરાતી ભાષા સમજીએ ને તેમાં આપણે જ્યારે શું કહેવાય એનું વ્યાકરણ જ્યારે સમજીએ ને ત્યારે વ્યાકરણથી આપણને બહુ ખબર પડે. નાનપણમાં સ્કૂલમાં જ્યારે ભણતા હતા ને ત્યારે આપણને આ રીતે એક્ઝામમાં પૂછવામાં આવતું કે એક સેન્ટેન્સ હોય ને એને 4-5 રીતે બતાવ્યા. ક્યાં આગળ કોમા લગાયો છે, ક્યાંથી એ છૂટું પડે છે, અને એ છૂટું પડે તો બીજો જે એની જોડે જોડાયેલો છે ને એ વાક્ય આખો અલગ થઈ જાય, એનો મીનિંગ આખો બદલાઈ જાય. એક જ વાક્ય છે પણ એને અલગ અલગ રીતે કોમા બતાવીને અલગ જ એના અર્થ ઉભા થતા હોય છે. તો ગુજરાતી વ્યાકરણ પણ આપણને આ રીતે સમજાવે છે કે એક જ સેન્ટેન્સમાં ઘણું બધું છુપાયેલું હોય છે, ઘણા બધા અર્થો છુપાયેલા હોય છે. તો આ તો ધણીના 18,758 ની ચોપાઈઓ જે છે
એ ચોપાઈમાં હસમાં ધણી કેટલી અનંત વાતો છુપાયેલી છે, ધણીના દિલના રહસ્યો છે. આજ તો બાતુન છે કે અમે આપણે જોઈએ, ઓળખીએ, પરખીએ, પહેચાની લઈએ તો આ બાતુન ખુલશે. અને ધીમે ધીમે બાતુન ખુલશે ને એવી જ રીતે આપણી નજર જે પરમધામમાં છે ને એ પણ ખુલતી જશે, આપણી જાગૃતિ થતી જશે. શું કીધું? बातों जब तुम देखोगे खोलसी रूह नजर, लैलत कदर के तकरार तीसरे होसी फजर. लैलत कदर के तकरार, लैल तुल कदરની રાત્રિના 3 ભાગ કરેલા છે, 3 તકરાર કરે. તકરાર એટલે કે ભાગ, પાર્ટ પાડવામાં આવે છે. લૈલ તુલ કદર એટલે કે વ્રજરાસ અને જાગણીના 3 ભાગ કરવામાં આવે છે. અને એ ભાગમાં આખીરનો જે સમય છે ને, આખીરનો જે ભાગ છે એમાં શું થશે? તીસરે હોસી ફજર. 3 ભાગ કરવામાં આવ્યા તો 3 ભાગમાંથી ત્રીજો જે ભાગ છે ને એમાં એ ફજર થશે, એમાં એ માર્ફતનો સૂરજ ઉદય થશે અને એમાં જ ઇલમ જાહેર થશે. એટલે શું કીધું? લૈલત કદર કે તકરાર, લૈલ તુલ કદરના 3 તકરાર કરવામાં આવે, વ્રજરાસ અને જાગણી. વ્રજરાસ તો 2 ભાગ આપણે જોઈ લીધા. હવે જાગણીનો જે ભાગ છે, જાગણીનો બ્રહ્માંડ છે, આ ત્રીજો બ્રહ્માંડ, એમાં આપણે તીસરે હોસી ફજર, આ ત્રીજા બ્રહ્માંડમાં ધણીએ આખીરતમાં આવીને પોતાની ફજર કરી દીધી છે. પોતાના અખંડ જે રહસ્ય છે, અખંડ વાતો જે છે આપણી પરમધામની, એ બધી વાતોને જાહેર કરી દીધી, જે અત્યાર સુધી ક્યારેય પણ નથી બન્યું. અનંત બ્રહ્માંડ આના પહેલા બની ગયા, મટી ગયા, એની આયુ આખી પૂરી થઈ ગઈ, છતાં પણ આવી રીતે પરમધામની કોઈ પણ વાત જાહેર થઈ નથી કે ધણી એ ખેલમાં આવ્યા નથી. આપણે સુદ્ધા પણ એ ખેલમાં આવ્યા નથી. આ પહેલું બ્રહ્માંડ એવું છે, લૈલતુલ કદ્રની રાત્રિનું બ્રહ્માંડ, કે જેની અંદર ધણી આપણને લઈને આવ્યા છે ને આપણી વાતો જાહેર કરે છે. પહેલા 2 બ્રહ્માંડમાં તો વાત જાહેર ના થઈ, વ્રજ અને રાસમાં આપણી કોઈ વાત જાહેર નથી થઈ. હા, પ્રેમ હતો, ઇશ્ક હતો, પણ ઇનામ એટલે કે પહેચાન નથી. ને એ પહેચાન કરાવવા માટે તો આ ખેલ બનાવ્યો છે કે ઇશ્કની પહેચાન થઈ શકે. એ ઇશ્કનો બેવડો ત્યારે જ થઈ શકે કે જ્યારે ઇશ્કની પહેચાન થાય, ઇશ્કની ઓળખાણ થાય. ને શું કીધું? લૈલ તુલ કદ્ર કે તકરાર, લૈલ તુલ કદ્રની રાત્રિના 3 તકરાર છે. તીસરે હોસી ફજર, અને ત્રીજા બ્રહ્માંડમાં એટલે કે જાગણીના બ્રહ્માંડમાં અત્યારે જે આપણે બેઠા છીએ, અત્યારે જે આપણું ચાલી રહ્યું છે એ બ્રહ્માંડમાં ફજર હોસી, ધણી આપણને કહી રહ્યા છે પરમધામમાં બેસાડીને. એટલે શું કીધું? ફજર હોસી એટલે થશે કે આ બ્રહ્માંડમાં ત્રીજો જે બ્રહ્માંડ બનશે જાગણીનું, એ છેલ્લા બ્રહ્માંડમાં આખિરતના સમયમાં ફજર થશે, અખંડની વાતો જાહેર થશે. लिखो हकीकत खिलवत की आखिर होसी जो सब, लिखो हकीकत खिलवत. હવે જે આખિરતમાં જે જાહેર થવાનું છે ને એમાં શું છે? ધણી શું કહી રહ્યા છે? लिखो हकीकत खिलवत की, આખિરની જે બ્રહ્માંડ થશે એ બ્રહ્માંડમાં આખિરતમાં જે ફજર થવાની છે એમાં હું તમને શું કરીશ? બધી વાતો જાહેર કરીશ, પરમધામની વાતો જાહેર કરીશ. એટલે શું કહે છે? लिखो हकीकत खिलवत की, लिखो हकीकत खिलवत, એટલે કે ખિલવતની જે હકીકત છે, ખિલવતની જે આપણી વાતો છે, જે આપણે આ ખેલમાં આવીને ભૂલી જવાની, બરાબર? એ જે વાતો છે ને એ વાતોને હું તમને લખીને જણાવીશ, હું તમને લખીને મોકલીશ. તમને લખીને મોકલીશ ત્યારે તો તમે એને સમજશો. અને લખીને મોકલવાની વાત કેમ કીધી? મહત્વની વાત છે, સમજવા જેવી વાત છે કે લખીને મોકલવાનું કારણ શું? ઘણી કહી પણ શકતા, પણ કહેલી વાત પર કોઈ પણ વિશ્વાસ કરી શકાય નહીં. આપણે જ ના કરીએ.
ધણીની વાત તો સત્ય છે, એ કહે એ થવાનું જ છે, તો ધણી કહેતા તો પણ થવાનું જ હતું, પણ એ વાત પર આપણે યકીન કરી શકીએ નહીં. અત્યારે આપણે ઘણું આ બ્રહ્માંડમાં જોઈ રહ્યા છે, આપણી આસપાસ જોતા હોઈએ કે મોઢેથી બોલેલી વાતો હોય ને, આજે કંઈક બીજી બોલી છે, કાલે કંઈક બીજું બોલશે, ફરી જશે. આપણી જીભ એક વાત પર અડી રહેશે નહીં, એ વાત તો તરત જ પલટાઈ જશે કે હા મેં આજે કાલે આ કીધું તો આજે આ કહું છું, બરોબર. તે વાતમાં ભેદ થઈ જશે, અલગ પડી જશે. એને શું કહ્યું? વાતથી પલટાઈ જવાના, કે વાત સત્ય રહેશે નહીં. પણ લખેલી રિટનમાં જે કોઈ વાત હોય ને, તો એના પર કાયમ રહેશે. એટલે તો કોર્ટમાં ને એમાં આપણે જોતા હોઈએ ને, તેમાં શું જોવામાં આવે? મેન જે એવિડન્સ હોય ને, એ એવિડન્સ કેવો હોય? સાક્ષી કરતા વધારે એવિડન્સ જે લેખિત પુરાવા હોય ને, એના પર આધાર રાખે છે. કોર્ટ એને વધારે માન્ય રાખે છે કે લેખિત પુરાવા છે ને, તો એ એકદમ સત્ય વાત છે, કે એને કોઈ ફેરવી શકતું નથી. જે લખાઈ ગયું, જે છપાઈ ગયું, એ છપાઈ ગયું, એ લખાઈ ગયું, પછી એને કોઈ ફેરવી શકે નહીં. હા, અત્યારનો સમય એવો છે કે એ વાતોને પણ ફેરવી દેવાય છે, પણ આ બધા આપણા શાસ્ત્રો જે છે, આપણી જે કંઈ પણ આપણા માટે ધણીએ સાક્ષીઓ બધી ઊભી કરી છે બધા શાસ્ત્રોની અંદર, તો એ બધું શા માટે લખીને મોકલ્યું? કે સાક્ષીઓ લખીને કેમ આપી છે? કારણ કે એ જે અસલ વાતો છે ને, એના પરથી કોઈ બીજી વાત ફેરવાય નહીં. એ જે લખેલી વાત છે એ સત્ય છે. એટલા માટે બધું ધણીએ રિટર્નમાં આપ્યું છે કે હું સહી કરીને તમને રિટર્નમાં આપું છું કે આ જે વાત જણાવી છે એ સાચી છે. એટલે લેખિતમાં જેટલું પણ વસ્તુ હોય ને, એ માન્ય રખાય, એની સાક્ષી આપણે આપી શકીએ છીએ, એ પુરાવા તરીકે, એનો પ્રમાણ તરીકે જાહેર કરી શકીએ છીએ. એટલે ધણી શું કહે છે? લીખો હકીકત ખિલવત કી. ખિલવતની જે હકીકત છે, ખિલવતની જે વાતો છે આપણા વચ્ચે થઈ છે, ઇશ્ક રબતની વાતો, કે આપણે જે ઇશ્કની લીલા કરી રહ્યા છે, પરમધામમાં આપણી જે અખંડની વાતો છે, એ બધી વાતો કેવી છે? ખિલવતની વાતો છે. અને એ ખિલવતની વાતો હું તમને લખીને મોકલીશ. ધણીએ કુરાન તો લખીને મોકલી દીધું, તો કુરાનમાં આપણી ખિલવતની ને એ પહેચાન નથી કરાવી. એ પહેચાન તો ધણીએ આપણને ઇલમ વાણીથી કરાવી છે. ધણીએ આ બધું રિટર્નમાં આપી દીધું છે કે કોઈ પણ વાત બીજી વાતને કાપે નહીં, કોઈ બીજા કરતા અલગ પડે નહીં, કોઈ ભેદ ના પાડી શકે, કે કોઈ શંકા ઊભી ના થાય. બેશક થઈ જવાય ને, એના માટે બધું ધણીએ લખીને આપ્યું. અને ધણીએ લખ્યું એનો મતલબ શું? કે એ 100% સાચી વાત છે. ધણીનું કહેલું સાચું હોય તો પછી તો આ તો લેખિતમાં ધણી આપી દીધું છે, આના પર તો શંકા કરી જ ના શકાય. એટલે આપણી ઇલમ વાણીને ધણીએ શું કીધું? બેશક વાણી કીધું. વાણીમાં આપણે આગળ જોઈ લીધું આ જ પ્રકરણમાં કે કુરાનની જે આયતો છે, એ કુરાનની આયતો કેવી છે? એકબીજાથી ભિન્ન પડી જાય, અલગ પડી જાય, કે એક આયત આવું કહે છે, બીજી આયત આવું કહે છે, તો બંને વચ્ચે કન્ફ્યુઝન થઈ જાય, બંને વચ્ચે શંકા ઊભી થઈ જાય કે આ તો અલગ કહે છે, આ તો અલગ કહે છે. આવી બધી આયતોને શું કર્યું? ધણીએ રદ કરી આપણા માટે થઈને. અને એમાંથી જે આપણી ઇમ્પોર્ટન્ટ વાતો હતી, જે બેશક કરે છે, કે જે સાક્ષી આપે છે, પુરાવા આપે છે, પ્રમાણ આપે છે આપણી વાતને, તો એવી વાતો ધણીએ લઈ. એટલે આપણને કુરાન વાંચવાની જરૂર નથી. કુરાન વાંચવા બેસે તો આપણને શંકા થશે. ભલે ને ધણીએ એ વાત ઉતારાઈ છે, એ કલામ પણ કોના છે? અલ્લાહના જ કલામ છે, ધણીના મુખેથી નીકળેલા કલામ છે. પણ એ વાતો આપણા માટે એ સમય પહેલા જાહેર થઈ ગયા કે જ્યારે આપણે આયા પણ નહોતા. એટલે કુરાનની વાતોમાં ભેદ પડી શકે છે, પણ ઇલમ વાણી જે ધણીએ પોતે લખીને આપી છે, પોતાના હસ્તાક્ષર કરીને આપી, મહામતીની છાપ સાથે. મહામતીની છાપ એટલે ઇન્દ્રાવતીએ છાપ નથી આપી, સિક્કો મારી દીધો છે કે આ વાત ધણીએ કરેલી સાચી છે.
જ્યાં સુધી ગવર્મેન્ટના સિક્કા કોઈ કાગળ પર ના વાગે ને ત્યાં સુધી એ કાગળ પણ એનું પણ કોઈ અસ્તિત્વ ના ગણાય, એને પણ કોઈ રદ્દીમાં જ જવા દેવાય. પણ ગવર્મેન્ટનું કાગળ સિક્કા સાથે હોય તો એને બહુ સાચવવું પડે કે આ તો અસલ વસ્તુ છે અને ઝેરોક્સ બધે આપવાની, પણ અસલ તો જોડે જ રાખવાની. આ ગવર્મેન્ટની શું છે, પાવર છે, શક્તિ છે કે ગવર્મેન્ટ જ જો આટલું બધું પોતાની પાવર સાથે બતાવી શકતા હોય, શક્તિ બતાવી શકતા, તો આપણો આ ધણી છે, અખંડનો બ્રહ્માંડનો માલિક છે, એને પણ પોતાની છાપ સાથે, પોતાની સહી સાથે આ વાતો જણાવી દીધી છે કે હું હસ્તાક્ષર કરીને આપું છું કે મારી આ જે વાતો લખીને મેં મોકલી છે ને એ બધી કેવી છે, 100% સાચી છે, આમાં કોઈ પણ પ્રકારની શંકા ઊભી થાય એવી વસ્તુ નથી. આ બધી વાતો કેવી છે, બેશક છે. કેમ બેશક છે? કારણ કે આ અખંડની વાતો છે. શંકા તો બ્રહ્માંડમાં ઊભી થાય, આ બ્રહ્માંડની અંદર શંકા ઊભી થઈ શકે. આ બુદ્ધિથી વિચારીએ ને, સ્વપ્નિક બુદ્ધિથી, ત્યારે શંકા ઊભી થઈ શકે. ત્યારે આપણને આ બુદ્ધિથી જ્યારે વિચારીએ ને ત્યારે એવું લાગે કે આ ચોપાઈમાં તો ધણી આવું કે છે અને આ ચોપાઈમાં તો ધણી આવું કીધું, તો બંને તો અલગ પડી ગઈ. પણ ધણીએ શું કીધું? બાતોન જબ તુમ દેખો. બંને ચોપાઈની લિંક બેસાડીને જ્યારે જોઈએ છે, વાતો જ્યારે જોઈએ છે ને ત્યારે આ વાતો કેવી થઈ જાય છે, બેશક થઈ જાય. કોઈ પણ પ્રકારની શંકા રહેતી નથી, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઊભો થઈ શકતો નથી. આ ધણીની વાણી છે. આપણે એને પઢી લઈએ, વાંચી લઈએ, મંથન કરી લઈએ, પણ એનો ભાતું જ્યાં સુધી આપણા દિલમાં નહીં આવે ને ત્યાં સુધી આપણા માટે આ વાણીમાં પણ શંકાઓ ઊભી થશે કે ઘણીએ રાસમાં તો આવું કીધું, પ્રકાશમાં આમ કહે છે, અને પાછું આગળ જ્યારે પહોંચીએ મારફતમાં તો આવું કહી દીધું. બધી વાતમાં પછી શંકા કે પ્રશ્ન ઉભો થશે. ધણીએ શું કીધું? બાતોને જબ તુમ દેખોગે, ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહેશે નહીં. એટલા માટે ધણીએ લખીને મૂકેલું છે કે મારી હસ્તાક્ષર સાથે, મહામતીની છાપ સાથે સિક્કો મારીને બતાવી દઉં છું કે આ વાત એકદમ સાચી છે. હવે કોઈ આમાં બદલાવ કરી શકે નહીં. એટલે તો મસોદા આપી દીધું. જોયું ને આપણે આગળ મસોદા શું કીધું? ધણીના વાણીના જે વચનો છે ને એક હર્ફ જેવા ઉતર્યા છે ને એવા જ મોમીનોએ લખ્યા છે. કોઈએ પણ પોતાની બુદ્ધિ ચલાવીને કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. બિંદી માત્રનો પણ ફેરફાર થયો નથી. બધા જાણીએ છે ને એન ગેન વાળી ચોપાઈ છે ને, ખાલી બિંદી માત્રનો ફરક પડે ને અર્થ બદલાઈ જાય. કે જ્યારે જ્ઞાનમાં આવીએ ને ત્યારે ગુનો કરી બેસે છે અને એનમાં જતા રહીએ ને ત્યારે શું થાય છે કે ગુનાથી માફ થઈ જાય છે. આપણે એક સ્વરૂપ થઈ જાય, કોઈ ગુનો નથી લાગતો. તબ એન કા એન. આ એન જ્ઞાનની વાતો છે. ધણીના મુખેથી જેવા ઉતર્યા એવું જ લખવામાં આવ્યું છે. તો કેવી વાણી થઈ ગઈ? આ બેશક થઈ ગઈ. એટલે શું કીધું? લીખો હકીકત ખિલવત કી. આ ખિલવતની આપણી જે વાતો છે ને એ હકીકતની વાતો છે. એ બધી વાતો હું તમને લખીને મોકલીશ. આખિર હોસી જો સબ, આખિર હોસી જો સબ, આખિરતમાં જે મારા મમ્મીનો બ્રહ્મ સૃષ્ટિઓ જે આવવાની છે ને એમના માટે હું આ વાતો જાહેર કરવાનો છું. એના પહેલા કોઈ પણ વાત જાહેર થશે નહીં. એટલે કુરાન ઉતર્યું પણ કુરાનની વાતો પણ એના વાતો પણ ખુલ્યા નહીં. કુરાન પણ ક્યારે ખુલ્યું? જ્યારે ધણીએ અહીંયા આગળ પોતે હકીક સ્વરૂપમાં આવીને લીલા કરીને ત્યારે કુરાનનો વાતો ખુલ્યું, કુરાનના માયના ખોલવામાં આવ્યા. એટલે શું કીધું? આખિર હોસી સબ, આખિરતના સમયમાં આખા બ્રહ્માંડમાં આ ખિલવતની હકીકત જાહેર કરી દઈશું. કહા સે લિખ ભેજોગે, कहां से लिख भेजा कौन खसमे, कहोगे आए हम कब. અને જ્યારે તમને આ વાણી આપવામાં આવશે, તમને મારી વાત કહેવામાં આવશે ને, જ્યારે સંભળાવવામાં આવશે
ત્યારે તમે શું કહેશો એ પણ ધણી આપણને કહી દીધું કે આપણે બ્રહ્મ સૃષ્ટિ આપણે જુઓ ધણીની વાત પર શંકા કરીને શું કહીશું કહા સે લિખ ભેજ્યા આ બધી વાતો ક્યાંથી લઈ આવ્યા છો જે બ્રહ્માંડ થી પરેની વાતો છે હવે બ્રહ્માંડ ની પરે કોણ ગયું છે કોને ખબર આ આપણી શંકા અહીંયાની બુદ્ધિથી આપણે વિચારીને કહીએ છીએ એટલે ધણીએ ચોખ્ખું પહેલા જ આપણને કહી દીધું કે તમે આ રીતે પ્રશ્નો ઉભા કરશો હું તમને લખીને આપીશ મોકલીશ બધી વાતો જણાવીશ કિંમતની આપણી વાતો હકીકતની આપણી વાતો પણ એના પર પણ તમે યકીન કરશો નહીં સાક્ષીઓ આપીશ તો પણ યકીન થશે નહીં અને આપણે શું કહીશું એ વાત ધણી કહી રહ્યા છે શું કહે છે કહા સે લિખ ભેજ્યા કોણ ખસમે કોણ ખસમ કોણે લખીને મોકલ્યું છે કશી જ ખબર નથી બધું ભૂલી ગયા યાદ કરવા માટે ધણી આપણને બધું લખીને આપ્યું છે કે હવે તો યાદ કરો હવે તો લખીને આપી દીધું હજી પણ યાદ નથી આવતું કહોગે આए हम कब कहोगे आए हम कब અમે અહીંયા ક્યારે આવ્યા ક્યાંથી આવ્યા શું વાત લઈને આવ્યા છો અને તમે જે વાત કહી રહ્યા છો એ વાત કોણે લખીને મોકલી છે કોણ ખસમ છે કે જેમણે આ વાતો મોકલી છે અમે કોઈને જાણતા નથી અમને કોઈની પહેચાન નથી હવે પહેચાન જ નથી તો ઈશ્ક ક્યાંથી આવે આ પહેચાન કરાવવા માટે ધણીએ આખું બ્રહ્માંડ ઊભું કરી દીધું છે હવે ધીરે ધીરે તેની પહેચાન કરાવી રહ્યા છે જે આપણી આગળના મમ્મીનો હતા ને એ તો પહેચાન કરીને જાગી ગયા પોતાના મૂળ તનમાં પોતાના સુખોમાં લાગી ગયા છે એ અખંડ સુખ હવે આપણી વારી છે હજી પણ આપણે હજી કહેતું રહેવું છે કે કોણ ખસમ કોણે લખીને મોકલ્યું આવી રીતે કેવી રીતે લખ્યું ક્યાંક આપણે પણ પેલા વિતકમાં વાત આવે છે ને કે જ્યારે માયના કરવામાં બેસાડે છે કુરાનના માયના જ્યારે શ્રીજી કરાવે છે ત્યારે એ જેના દ્વારા કરવામાં આવે છે જે કાજી હોય છે એ શું કહે છે આ તો કોઈ ઉમીએ લખી દીધું છે એટલે કોઈ અનપઢ ગવાર હશે જેણે આ વાત લખી દીધી છે કે સુન્ની મુસલમાનોની જે દુઆ છે એ ખુદા અલ્લાહ તાલા માનતા નથી તો આપણે પણ ઉમી બની ગયા છે કે આપણને કોઈ પણ પ્રકારની પહેચાન જોઈ નથી ઘણી આટલું જણાવી રહ્યા છે તો પણ આપણે પહેચાન નથી કરી એટલા માટે ધણી આપણને વારંવાર કહી રહ્યા છે કે આના બાતુલને હવે જોવો હવે પઠન મંથન બહુ થઈ ગયું હવે અંદર ડૂબીને જોવો એક હર્ફ એક વચનની અંદર જે અનંત સાગરો મેં મારા દિલના વહાવ્યા છે ને એ સાગરોમાં ડૂબકી મારીને જુઓ કે એની ગહેરાઈ કેટલી છે ત્યારે ખબર પડશે કે આ હકીકત છે આ ખિલવતની આપણી વાતો છે ચોખ્ખું ધણીએ કીધું ને લીખો હકીકત ખિલવતની જે હકીકત છે ને એ આ રીતે જ્યારે ડૂબીશો ને ત્યારે જોવા મળશે તો હવે ડૂબવાનો સમય છે હવે ખાલી પઠન કરી લઈએ કે વાણી વાંચી લઈએ નહીં ચાલે ખાલી સેવા પૂજા કરી લઈશું રજીને 2 દિવસનો 2 ટાઈમનો ભોગ બનાવીશું ધરાઈ દઈશું અને ધણીને અહીંયાની વસ્તુઓ ખવડાવીશું નહીં ચાલે હવે ધણી કે છે આ બાતુન દિલમાં આપણે જ્યારે ગ્રહણ કરીએ છીએ ને ત્યારે મારફતનો સૂરજ ઉદય થાય છે ત્યારે ખેલ દૂર થાય છે અને ત્યારે હકીકત ખિલવતની વાતો આપણને જાણવા મળે છે અને એ ઈશ્ક આપણી અંદર ઊભો થાય છે તો હવે આગળ ઘણી આપણને શું કહે છે ને એ બધી વાતો હવે આવતા શુક્રવારે જોઈશું ચોપાઈને આપણે અહીંયા દોરાઈ દઈએ लिखो हकीकत खिलवत की आखिर हुसी जो सब कहाँ से लिख भेजिया कौन खसमे कहोगे आए हम कब
कहोगे आए हम कब। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी।